સોમનાથ ટ્રસ્ટે આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2025નું જૂનાગઢ રેન્જ પોલીસ વડા નિલેશ જાજડિયાના હસ્તે ભવ્ય પ્રારંભ કરાયો। સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2025નો પ્રારંભ કરાયો છે। આ મેળો 1 ડિસેમ્બર સુધી યોજાશે, જેમાં 150+ વાનગીઓ સાથે ફૂડ બજાર, બાળકો માટે મોટી સંખ્યામાં રાઇડ્સ, 5 દિવસ ટોચના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખરીદીના દુનિયાભરના વિકલ્પો ઉપલબ્ધ છે। તો મેળાની મુલાકાત લેનાર નાગરિકો માટે ક્લસ્ટર ઝોન, વોચ ટાવર, સીસીટીવી કેમેરા, કંટ્રોલ રૂમ, ફાયર ટેન્ડર, સેન્ટ્રલ એનાઉન્સમેન્ટ સહિતની સલામતીની વ્યવસ્થા પણ કરાઈ છે। આ તકે સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય વિમલ ચુડાસમા અને ભગવાનભાઈ બારડ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નેક્સ્ટ, ટેક્સટાઇલ નગરી તરીકે પ્રસ્થાપિત સુરત શહેરમાં કાપડના વેપારીઓ સાથે છાસવારે થતી ઠગાઈના કિસ્સાઓ વચ્ચે આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરોડો રૂપિયાનું ઠમણું કરનાર વોન્ટેડ દંપતીને ઝડપી પાડવામાં આવ્યા છે। ગોડાદરા ખાતે નામ બદલીને રહેતા પતિ પત્નીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે। આરોપી દંપતી વિરુદ્ધ મુંબઈ સહિત સલાબતપુરા અને ડીસીબીમાં 2.45 કરોડ રૂપિયાના ઉઠામણાની ફરિયાદો નોંધાઈ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે। રાજસ્થાનના અને છેલ્લા ઘણા સમયથી સુરતમાં વસવાટ કરતા 35 વર્ષીય રાકેશ ચંદ્રરામ કુમાવત અને તેમની પત્ની મમતા દેવી સુરત શહેર અને રાજ્યના અન્ય કાપડ માર્કેટોમાં દુકાનો ખોલીને શરૂઆતમાં પોતાની પેઢીની શાખ ઊભી કરવા અને વેપારીઓનો વિશ્વાસ સંપાદન કરવા માટે નિયમિત પેમેન્ટ કરતા હતા। એકવાર વેપારી આ ઠગ દંપતી પર ભરોસો થઈ જાય એટલે આ દંપતી પોતાનું પોત પ્રકાશતા અને લાખો રૂપિયાનો માલ ખરીદી કર્યા બાદ દુકાન બંધ કરીને નાસી છૂટતા હતા। પોલીસની ધરપકડથી બચવા માટે આ દંપતી અવારનવાર પોતાનો એડ્રેસ પણ બદલતા। અલબત્ત હાલમાં ગોડાદરા ખાતે આવેલ હરિઓમ નગરમાં ઠગ દંપતી વસવાટ કરી રહ્યા હોવા અંગેની ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી, જેના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડો પાડીને બંને પતિ પત્નીને પકડવામાં સફળતા મળી છે। પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં આ ઠગ દંપતી વિરુદ્ધ મુંબઈ અને સલાબતપુરા તથા ડીસીબીમાં ગત વર્ષમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે। આ મેળામાં કીર્તિદાન, માયાભાઈ આહિર, સત્વના ત્રિવેદી, બહાદુર ગઢવી, હિતેશ અંટાળા જેવા અનેક ખ્યાતનામ કલાકારો આ મેળા દરમિયાન પોતાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પીરસશે।